દુનિયામાં ઘણા બધા પ્રકારના નશા આવે, જેમ કે માવાનો નશો, સિગરેટનો નશો, પોટલીનો નશો, ઘણા બધા પ્રકારના નશા આવે. પણ ગુજરાતીઓને માત્ર એક જ નશો હોય, ચાનો નશો. ગુજરાતીઓને બધા વગર હાલશે, પણ ચા વગર નહીં હાલે. ગુજરાતીઓને સવારે જાગે ત્યારથી રાતે હુવે ત્યાં સુધી ચા તો જોઈએ જ. આખો દિવસમાં ભલે એ 2-3 ટાઈમ ખાતા હોય, પણ ચા તો કે 5-6 ટાઈમ હોય જ તે. અને એમાંય જો આપણો એકાદો જીગરી ભાઈબંધ હોય અને એ આપણને મફતની ચા પીવડાવતો હોય, તો પછી કયો માયકાલાલ શેખ જે ના પાડવાનો છે. અને પાન, માવા, ગુટકા, બીડી, તમાકુ, પોટલી, એ બધા નશા કરતાં ચાનો નશો સારો. આમ તો એ ખરાબ વસ્તુ જ છે, પણ એ બધા કરતાં સારો છે પાછો. આપણા ગુજરાતીને કેવું હોય ખબર છે? સવારે આપણે ઉઠવીને પછી આપણે ચા મંગાવીને, અને જો એ ચા 10 મિનિટમાં ન આવી તો આપણને એવું લાગે કે હવે આ પૃથ્વીનો નાશ થવાનો છે. આપણા ગુજરાતીઓ સવારે ઉઠે એટલે તરત એમ જ કહે, ચા લાવો તો, ચા લાવો તો, ચા લાવો તો. ગુજરાતીઓ માટે ચા એ એક દવા છે. માથું દુખે તો કે ચા આપો, થાક લાગ્યો છે તો કે ચા આપો, માથું ફાટે છે તો કે ચા આપો, વરસાદ પડે છે તો કે ચા આપો. એટલે બધી વાતમાં ચા. અત્યારના જમાનાની જે યુવા પેઢી છે ને, એ બધા મોંઘા કેફેમાં 300 વાળા કોફા પીવે. એના નામે ન આવડતા હોય આપણને. એના નામ સાંભળીને જ આપણને એવું લાગે કે આ શું કંઈક રોગનું નામ છે. પણ સાચી મજા તો કેટલીએ જઈ ઓલા ભૂરા પાયે કડક મસાલા કટિંગ ચા પીવામાં જે મજા છે એ બોસ ક્યાંય નથી. અને એ ભૂરો જ્યારે આપણને રકાબીમાં ચા આપે અને આપણે જ્યારે આમ સુસવાટા બોલાવતા હોય, આહા, મોક્ષ મળી જાય હું આપણને. ચા અને પાર્લેજી બિસ્કિટ, આ બેનું કોમ્બિનેશન એવું છે ને, એની વાત જવા દો. પાર્લેજી બિસ્કિટને આપણે ચામાં નાખીએ એટલે 3 સેકન્ડનું કાઉન્ટડાઉન કરવાનું. 1, 2 અને 3 સેકન્ડે આપણે બિસ્કિટ લઈ લઈએ તો વાંધો નહીં. પણ જો ભૂલથી તે 4થી સેકન્ડ થઈ તો સમજવાનું કે બિસ્કિટ આપણું અડધું જ આવશે. 4થી સેકન્ડે પાર્લેજીનું અડધું બિસ્કિટ તો ચામાં પડી ગયું હોય. અને આપણે જ્યારે બધી ચા પી લેવી ને, પછી છેલ્લે જે ઓલો પાર્લેજીના બિસ્કિટનો જે રગડો વધ્યો હોય ને, એની પીવાની મજા કાંઈક અલગ જ છે. એની વાત જવા દો, એવી મજા આવે. હું એક જગ્યાએ મહેમાન ગતિએ ગયો હતો, અને જેનું ઘર હતું એ લોકો ચા ઓછી પીતા હતા, ચા પીતા જ નહોતા. એ બધા ગ્રીન ટી પીતા હતા. અને આપણા ગુજરાતીઓને એવી ગ્રીન ટી ફ્રીન ટી ફાવે નહીં, કોફા બોફા ફાવે નહીં. આપણને તો શુદ્ધ કડક મસાલાવાળી ચા ફાવે. અને હું ત્યાં મહેમાન ગતિએ ગયો અને ચાની જગ્યાએ ગ્રીન ટી લઈને આવ્યા. અને મારો મગજ કાંઈ ગયો હે, એની વાત જવા દો. સવારના પોરમાં બ્રશ કર્યા પછી કોણ ગ્રીન ટી પીવે? એટલે બીજા પીતા હશે, પણ જે ચા પીતા હોય એ ગ્રીન ટી કોઈ દી નહીં પીવે. એટલે મેં એ ગ્રીન ટી હાથમાં પકડી અને ઘા કરી, અને મને એ ઘરમાંથી ત્યારે ને ત્યારે બહાર કાઢવામાં આવ્યો. લાફે માર્યો, 5 ચપ્પલ માર્યા, 3 પટ્ટા અને 2 હાવણી મારી. માર ખાધો છે એનો દુઃખ નથી, પણ ચા નથી મળી ને એનો દુઃખ છે સાહેબ. મારા જેટલા મિત્રો છે ને એ બધા ચા લવર છે, અને હું તે ચા લવર છું. અને અમારા ગ્રુપમાં એક ભાઈબંધ ચા નથી પીતો, એ કોફી પીવે છે. એટલે અમે એને એવી રીતે ચીડવી ને કે એ ભાઈબંધ 2 મહિનામાં ચા પીતો થઈ ગયો છે. એટલે જે કોફી પીતા હોય ને અને એ ચા પીવાવાળા હારે રહે ને, એટલે એ ચા પીવા જ માંડે, એમાં કાંઈ ઘટે નહીં. કારણ કે ચા પીવાવાળા કોફી પીવાવાળાને એટલું સંભળાવે ને, એના કાનમાંથી લોહી નીકળે ને એટલું સંભળાવે. એટલે ઓલો બિચારો કોફીવાળો છે ને, એ 2-3 મહિનામાં ચા પીતો થઈ જાય. ચા પ્રેમી, ચા પગલું ગમી ગયો હું શું, ચા પ્રેમી શું, બોલો મિત્રો. આજનો આપણો વિડીયો અહીંયા સુધી રાખવી તો કેવું રહે? સારું રહે ને? તો બસ આજનો આપણો ચા પ્રેમીનો વિડીયો અહીંયા સુધી જ તે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો બસ મિત્રો, મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.